રાજપીપળાથી 15 કિલોમીટર દૂર નર્મદા કિનારે કુંભેશ્વર ખાતે શનિદેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું 2 માળનું મંદિર આવેલું છે। કહેવાય છે કે શનિદેવ જ્યારે નર્મદા તટે તપ કરવા આવ્યા ત્યારે તેમની બે પત્નીઓ નાની પનોતી અને મોટી પનોતી પણ તેમની સાથે અહીં આવ્યા હતા અને તેથી વિશ્વમાં આ એક એવું મંદિર છે કે જે 2 માળનું છે। નીચેના માળે શનિદેવની બે પત્નીઓ નાની અને મોટી પનોતીનું અને ઉપરના માળે શનિદેવનું મંદિર આવેલ છે। મંદિરના મહાત્મય અંગેની વાત પૂજારીના મુખેથી સાંભળીએ। સૂર્યપુત્ર શનિદેવ છે। શનિદેવને 1000 વર્ષ પહેલાં ક્રોધ થઈ ગયેલો, તો ક્રોધની શાંતિ માટે એમને બૃહસ્પતિ ગુરુ હતા, એમની પાસે જઈને કહ્યું કે મારા ક્રોધની શાંતિ માટે કયો ઉપાય બતાવો। તો બૃહસ્પતિ ગુરુએ કીધું કે કુંભેશ્વર નામનું નામ છે, પાછળ કુંભેશ્વર મહાદેવ છે, સ્વયંભૂ શિવલિંગ, ત્યાં જે તમે તપસ્યા કરો તો તમારા ક્રોધની શાંતિ થશે। તો શનિદેવે અહીંયા આવી 5000 વર્ષ સુધી દિવ્ય તપ કર્યું, ત્યાં બધા એમનો ક્રોધ શાંત થયો। શનિદેવનો જે ક્રોધ હતો એ નાના મોટા પનોતીમાં વિભાજિત થઈ ગયો, એટલે શનિદેવનું ક્રોધિત સ્વરૂપ પણ કહેવામાં આવે છે। 7.5 વર્ષના મોટા પનોતી માતા, 2.5 વર્ષના નાના પનોતી માતા। આ ગુજરાતમાં એક જ મંદિર છે નાના મોટા પનોતી માતાનું। શનિવાર, શનિ જયંતી અને અમાસના દિવસે અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટે છે। આ દિવસે પનોતી ઉતારવા આવેલા ભક્તો નર્મદા નદીમાં સ્નાન કર્યા પછી પોતાના બૂટ ચંપલ ત્યાં જ ઉતારીને જતા રહે છે। કહેવાય છે કે 5 કાળી વસ્તુઓ અર્થાત કાળા મગ, કાળા તલ, ચાની ભૂકી, કટાયેલી ખીલી અને કાળું કપડું, આ 5 સામગ્રીથી પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે। આ ઉપરાંત શ્રીફળ, લવિંગની માળા, સરસિયાનું તેલ સહિતની પૂજા સામગ્રી પણ પનોતી માતા અને શનિદેવને અર્પણ કરવામાં આવે છે। આ મંદિરની સાથે કુંભેશ્વર મહાદેવનું પણ બહુ જ પૌરાણિક મંદિર આવેલું છે, ત્યાં પણ મહાદેવ ભક્તો આવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાઓના સ્થાનકો પણ આવેલા છે। નર્મદાનો કિનારો, નયનરમ્ય માહોલ અને પ્રભુ ભક્તિનો આનંદ અહીં આવતા દરેક ભક્તને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે છે। मेरे पास माँ है, 3 माँ।